જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. કાલે દિવાળી હતી, આજે સરસ મજાનો ધોકો છે. બધાએ ઘણે મોબાઈલમાં સ્ટેટસમાં હેપી ધોકો ને એવું બધું મૂક્યું છે. પણ આ ધોકાને ઉત્પાદન ક્યાંથી થયું એનું આપણે જોઈએ ને તેનો જન્મ ક્યાંથી થયો ખબર છે? કારણ કે આપણે થોડા ઘણા વર્ષો પહેલાં એક સવારમાં બેસતા વર્ષના દિવસે ગ્રહણ હતું. એટલે તે દિવસે આપણે એ પડતર દિવસ નક્કી કર્યો હતો. તે પછીથી હવે આ નિયમમાં આવી ગયું છે કે દર વર્ષે હવે ધોકો રાખવાનો, કારણ કે કેલેન્ડરમાં છપાઈને જ આવે છે ધોકો રાખવાનો. તે ચાલો એ બધી વાતને જવા દો. આપણે અત્યારે ઊંધિયાના કામમાં પડી ગઈ. અત્યારે બધું ઊંધિયાનું શાકભાજીને એવું બધું કમ્પ્લીટ કરવાનું છે, કરી નાખી. ને આવતીકાલે સવારમાંથી આપણે ઊંધિયું વેચવાનું છે. 2 સ્ટોલ છે આપણા, એક સરકારી દવાખાના પાસે નીતિનભાઈ રાઠોડ શ્રીજી માર્કેટિંગ, એક સરકારી દવાખાનાની પાછળ રાધિકા ગલ્લો હતો ત્યાં પણ આપણું બોર્ડ મારેલું છે. 2 જગ્યાએ આપણે સવારે 9 વાગ્યાથી ઊંધિયું ચાલુ થઈ જાય. બરાબર, તો મિત્રો જેમ બને એમ વહેલા તે પહેલાં એ ગેલા આવી જજો અને ટેસ્ટફુલ સ્વાદથી ભરપૂર આપણું ઊંધિયું લઈ જજો. અને એકવાર લઈ જાઓ એટલે વારંવાર તમારે આવવું પડશે આપણું ઊંધિયું ખાવા. એવું આપણે સરસ મજાનું ઊંધિયું બનાવીએ છીએ. બરાબર, હું બોલું એ બધું ખોટું, પણ તમે આવીને ચાખો અને ઊંધિયું લઈ જાઓ એ સાચું. ચાલો મિત્રો, વડીની ગોળી બનવા મળી છે. ટેસ્ટફુલ ગોળી ખાવી હોય તો આવો. ઊંધિયાની વડી બનવા મળી છે. આ વડી છે ને ઊંધિયાનું હૃદય છે. હૃદયનું કામકાજ ચાલુ છે. સરસ મજાની વડી બને છે. તળાઈ ગઈ, તળવાનું કામ ચાલુ છે આપણું. અને ઊંધિયામાં જે આપણે વડીનો ટેસ્ટ હોય ને, હા, તો એ જ મજા આવે ખાવાની. બધાને વડી વધારે ખાવાની હોય ઊંધિયામાં. વડી તળાઈ ગઈ છે. ત્યાં આપણે શાકભાજી બધું ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખીએ. અત્યારે કાળા સોય બધી હોય જાય, દવા બવા થાય તે બધું હોય જાય.